શું તમને ખબર છે ફિમેલ્સમાં મોસ્ટ કોમન કેન્સર કયા છે અને એના સ્ક્રીનિંગ અને પ્રિવેન્શન માટે તમારે શું શું કરવું જોઈએ? બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, ઓવેરિયન કેન્સર, કોલોરેક્ટલ કેન્સર એન્ડ એન્ડોમેટ્રિયલ કેન્સર. બ્રેસ્ટ કેન્સરની સ્ક્રીનિંગ માટે જો તમારી એજ 20+ છે તો તમારે શું કરવાનું છે? સેલ્ફ એક્ઝામિનેશન કરવાનું છે અને રૂટીન ચેકઅપ દરમિયાન ક્લિનિકલ ચેકઅપ કરાવી દો. ઓકે. અને જો તમારી એજ 40 to 50 છે તો તમારે મેમોગ્રામ એઝ અ સ્ક્રીનિંગ ટેસ્ટ કરવાનું છે. સર્વાઇકલ કેન્સરના સ્ક્રીનિંગ માટે પેપ્સમિયર ઓર HPV ટેસ્ટ, એજ ગ્રુપ 21 to 65 એવરી 3 to 5 year. ઓવેરિયન કેન્સર માટે કોઈ સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ નથી, પણ જો તમારે ફેમિલી હિસ્ટ્રી હોય ઓર BRCA1 મ્યુટેશન પ્રેઝન્ટ હોય તો ટ્રાન્સવજાઇનલ અલ્ટ્રાસાઉન્ડ કરાવો ઓર CA125 બ્લડ ટેસ્ટ કરાવો. એન્ડોમેટ્રિયલ કેન્સર માટે પણ કોઈ ચેકઅપ નથી, પણ મેનોપોઝ પછી જો એબનોર્મલ યુટ્રાઇન બ્લીડિંગ હોય તો ગાયનેકોલોજીસ્ટ પાસે જરૂરથી ચેક કરાવી લો. કોલોરેક્ટલ કેન્સરના સ્ક્રીનિંગ માટે કોલોનોસ્કોપી એવરી 10 years એન્ડ સ્ટૂલ ટેસ્ટ એવરી યર કરાવો. પ્રિવેન્શન કોઈ પણ કેન્સરનું અર્લી ડિટેક્શન એ જ એનું પ્રિવેન્શન છે.